રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં 36 સહકારી મંડળી બંધ કરવા નોટિસ। હિસાબ રજૂ નહીં કરનારી મંડળીઓને નોટિસ આપવામાં આવી। 30 દિવસમાં જવાબ રજૂ નહીં કરનારી મંડળીને બંધ કરવાનું નોટિસ આપવામાં આવી છે। બંધ કરવાનું આપવામાં આવ્યું હતું અલ્ટિમેટમ। 5 વર્ષથી વધુ સમયથી હિસાબ રજૂ ન કરનાર મંડળીઓને નોટિસ ફટકારવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રાર તરફથી ફટકારવામાં આવી છે નોટિસ। ભાગેલો ભૂવો આખરે પકડાઈ ગયો। વડોદરામાં જીવલેણ હુમલા બાદ લૂંટ ચલાવી થયો હતો ફરાર। હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં 15 મહિનાથી નાસ્તો ફરતો પાખંડી રવિ ભુવાજી પોલીસના સકંજામાં આવી ગયો। પોલીસે આ ભુવાજીનો ફિલ્મી ઢબે પીછો કરીને આણંદ ખાતેથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો। મળતી વિગતો પ્રમાણે સ્મશાન કા રાજા નામથી સોશિયલ મીડિયામાં ચર્ચિત પાખંડી ભુવો રવિરાજ રાઠોડ આખરે પોલીસ સકંજામાં છે। આ ભુવો સાવલીના ભમ્મર ઘોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો। હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં ભુવો 15 મહિનાથી ફરાર હોવાને કારણે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। જોકે અંતે આ ભુવો આણંદથી ઝડપાઈ ગયો છે। મહત્વનું છે કે ડેસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ભુવાજી વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો હતો। 15 મહિનાથી નાસ્તા ફરતા પાખંડીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી પકડી પાડ્યો। આ ભુવો સોશિયલ મીડિયા પર ધ બાપજી અને સ્મશાન કા રાજા જેવા નામોથી ખૂબ ચર્ચામાં હતો। પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। આજથી 50 આ અનોખા વરઘોડાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કંઈક અનોખું કરવાની ઈચ્છા અનિકેત ચૌધરીને થતા તેમણે હાથી પર પોતાનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું। ઉમેદપુરમાં હાથી લઈને વરરાજા પરણવા માટે જતા હજારોની સંખ્યામાં સ્થાનિકો આ વરઘોડો જોવા માટે ટોળે વળ્યા હતા। હાથી પર સવાર થયેલા વરરાજાની સાથે ડીજેના તાલે જાનૈયાઓ પણ ડાન્સ કરતા કેમેરામાં કેદ થયા। એશિયાટિક સી ગુજરાતની શાન ગણાય છે, જેના સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। એશિયાટિક સીનું ઘર ગણાતું ગીર અભયારણ્ય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે વિધાનસભામાં ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ગીર તરફ પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે। તેઓએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં 1,93,000થી વધારે લોકોએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી છે, જે પૈકી 6,497 વિદેશી પ્રવાસીઓ અહીં મુલાકાત અર્થે આવ્યા હતા। અહીં વિકસી રહેલા પ્રવાસનના કારણે રાજ્ય સરકારને 4,92,350 રૂપિયાની આવક થઈ છે। અભયારણ્યની મુલાકાત માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવાનું હોય છે। બુકિંગમાં કોઈ ખામી સર્જાય તો ટિકિટની રકમ પરત કરાય છે, અને જો કોઈ સંજોગોના કારણે 10 દિવસ કે તેથી ઓછા સમય પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો અમુક રકમ પરત મળે છે। સમય સાથે ગીર અભયારણ્ય પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે। અહીં સિંહોના સંરક્ષણ સાથે સરકારને પ્રવાસન મારફતે આવક પણ મળી રહી છે। મહાશિવરાત્રી પર ભક્તો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન પણ મળશે। ભક્તોના લાભ માટે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી છે 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા। ગત મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિક્રમજનક 2.5 લાખથી વધુ ભક્તો નોંધાયા બાદ મહાશિવરાત્રી 2024 માટે ટ્રસ્ટે ફરી બિલ્વ પૂજાનો પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે। સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વ પત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય। ભક્તોને 21 રૂપિયામાં બિલ્વ પૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલાશે। અગાઉ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો। 2.5 લાખથી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે ભક્તોએ નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા હતા। આ વખતે પણ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટની બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહાશિવરાત્રીની સવાર સુધી આ બિલ્વ પૂજા ભક્તો નોંધાવી શકશે। આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ અથવા QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે। શમશાન કા રાજા નામથી સોશિયલ મીડિયામાં ચર્ચિત પાખંડી ભૂવો પોલીસ સકંજામાં આવ્યો। તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરનાર રવિ ભૂવો આણંદથી ઝડપાયો। સાવલીના પત્રકારની હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં ભૂવો 15 મહિનાથી ફરાર હતો। પોલીસે ભૂવાને વોન્ટેડ જાહેર કર્યો। ડેસર પોલીસ સ્ટેશનમાં ભૂવા વિરુદ્ધ લૂંટ તેમજ હત્યાનો ગુનો નોંધાયો હતો। 15 મહિનાથી નાસ્તા ફરતા પાખંડીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો। કચ્છમાં બેફામ ડ્રાઇવિંગનો વિડીયો વાયરલ થયો। ટ્રેલર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા। ભુજ ખાવડા રોડનો વિડીયો સામે આવ્યો। લોકોએ ટ્રેલર ચાલકની મીઠી પાક ચોખાડ્યો। સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ।
તાપીમાં એસટી બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓની હાલાકી. છેવાડાના ગામોમાં બસ ન આવતા વિદ્યાર્થીઓ 4 કિલોમીટર દૂર ચાલીને શાળાએ જવા મજબૂર. વિદ્યાર્થીઓ માટે અલગ બસની ફાળવણી કરવામાં સ્થાનિકોની માંગ. દ્વારકાના કંડોરણા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં. બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા. શાળાના ઓરડા દિવાલો અત્યંત જર્જરિત હોવાથી બિલ્ડિંગ રિપેર કરવા ગ્રામજનોની માંગ. વડોદરામાં ભૂખીકાંસ પરનો 50 વર્ષ જૂનો લોઅર બ્રિજ જર્જરિત. સાયન્સ ફેકલ્ટીથી ડીએન ગ્રાઉન્ડને જોડતા બ્રિજનો વિદ્યાર્થીઓ જીવના જોખમે ઉપયોગ કરવા મજબૂર. સત્તાધીશોએ ચેતવણી બોર્ડ લગાવી સંતોષ માનતા વિદ્યાર્થીઓએ બ્રિજના સમારકામની માંગ કરી. વડોદરાના ખટંબા ગામ પાસે રાત્રિ દરમિયાન તસ્કરો દેખાયા. પ્રાઇમ સિટીમાં પ્રવેશ કરતા તસ્કરોનો વિડીયો સામે આવ્યો. સ્થાનિકે તસ્કરોનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો. તસ્કરોના આટાફેરાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ભાવનગરમાં પ્રસૂતિ દરમિયાન મહિલાના મોતનો આક્ષેપ. ખાનગી હોસ્પિટલ સામે મહિલાના પરિવારજનોમાં રોષ છવાયો. તબીબની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ. ડિલિવરી સમયે મહિલાની સ્થિતિ ગંભીર થતા સરકારી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. રાજકોટમાં ઉનાળા પહેલા જ સર્જાઈ પાણીની તંગી. અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા. મહિને 30,000 રૂપિયાનું પાણી પાછળ ખર્ચ થતા સ્થાનિકોમાં રોષ. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિમણ મરચાનો 800 થી 3,700 ભાવ બોલાયો. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 65,000 ભારી મરચાની આવક નોંધાઈ. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અહીં મરચા વેચવા માટે આવે છે. આ વર્ષે મરચાનું ઉત્પાદન સારું થવાથી આવકમાં પણ વધારો. વેલકમ બેક. ધાનેરા થરાદ રોડ પર મોતની મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. ગાડીની છત પર બેઠેલા જોવા મળ્યા વિદ્યાર્થીઓ. બનાસકાંઠાના ધાનેરા થરાદ રોડ પર ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જીવના જોખમી જીપ પર વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. જીપની છત પર બેઠેલા વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો. આ વિડીયો ધાનેરા થરાદના રોડનો છે, જે એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કર્યો હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ગાડીના કઠેડા પર બેસીને વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ પણ છે કે મુસાફરોથી છલોછલ ભરેલી જીપમાં ચાલુ ડ્રાઇવિંગે ડ્રાઈવર મોબાઈલમાં મશગુલ છે. આ સમયે જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? તંત્ર ગમે તેવા નિયમો બનાવે, આ લોકો ટ્રાફિકના નિયમો મરોડીને પોતપોતાની રીતે જ વાહન હંકારવામાં પાવરદા હોય છે. ત્યારે આ પ્રકારના વિડીયો તંત્રની ઠાલી નીતિ સામે જ સવાલ કરે છે. ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે જ બનાસકાંઠામાં શટલ ચાલકો બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા છે. રાજકોટમાં પતિ હેવાન બન્યો. પત્નીની ઘાતકી હત્યા કરી વિડીયો મોકલ્યો વોટ્સએપ ગ્રુપમાં. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો. એનાથી પણ ચોંકાવનારી વાત એ હતી કે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ લાશ પાસે બેસીને વિડીયો ઉતાર્યો. આટલું જ નહીં, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ 3 કલાક પછી પતિએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનું જણાવ્યું. તો સાથે જ પોતે આત્મસમર્પણ કરવાનું જણાવ્યું. શા માટે પોતે હત્યા કરી તેનું કારણ પણ વિડીયોમાં જણાવ્યું. બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી. મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી. મારા ભાઈબંધરે એવું કરેલી છે. મારો દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો. રાજકોટના અંબિકા ટાઉનશીપની શેરી નંબર 3માં આવેલ શાંતિનિવાસ નામના એપાર્ટમેન્ટની બી વિંગમાં હત્યાની ઘટના બની. 34 વર્ષીય મહિલાના માથાના ભાગે પથ્થરના બ્લોક વડે 4 થી 5 જેટલા ઘા મારી તેના જ પતિએ નિર્મમ હત્યા નિપજાવી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ દ્વારા પત્નીની લાશ પાસે બેસીને